ગર્ભમાં રહેલા બાળકનું રક્ષણ કરો. અને શ્રી કૃષ્ણ ભગવાનને દયા આવી અને શ્રી કૃષ્ણ ભગવાન સુદર્શન ચક્રથી ઉત્તરાના ગર્ભનું રક્ષણ કરે છે. બોલો સુદર્શન ભગવાન કી. યાદ રાખજો બહેનો ભાઈઓ, જીવ માત્રનું રક્ષણ માતાના ગર્ભમાં ઈશ્વર જ કરે. અને જન્મ લીધા પછી ઈશ્વર જ મારું તમારું રક્ષણ કરે છે. માટે યાદ રાખજો, તમારા મનના દુઃખનું કારણ ઈશ્વરને જણાવજો, બીજા લોકોને ન જણાવતા. તમે જો તમારું દુઃખ બીજાને ગાહો ને તો એ હામું ગાવા લાગશે. અરે બાપા, તમારું તો કાંઈ દુઃખ નથી, મારું દુઃખ તો જુનાગઢના મેરુ સમાન છે અને તમારું દુઃખ તો રાય સમાન છે. એટલે બીજાને આપણા દુઃખ ન કહેવા. ભગવાન પાસે મંદિરમાં એકાંતમાં બેસી અને રડતા રડતા કેવું તો તમારા દુઃખનો બહેનો ભાઈઓ અંત આવે. પરીક્ષિતની માતાના પેટમાં જ ભગવાનના દર્શન થયા, તેથી પરીક્ષિત શ્રેષ્ઠ શ્રોતા છે. શ્રેષ્ઠ શ્રોતા છે. ત્યાર પછી કુંતાજીની સ્તુતિ શું ટાઈમ થયો? આવો કુંતાજીની સ્તુતિનું દર્શન કરી બહેનો ભાઈઓ ઉત્તરાના ગર્ભનું રક્ષણ કરીને શ્રી કૃષ્ણ દ્વારકા જવા તૈયાર થાય. કુંતાજીને ભગવાનનો વિયોગ સહન થયો નહીં અને જે રસ્તા પરથી શ્રી કૃષ્ણ ભગવાનનો રથ જવાનો હતો તે રસ્તા પર કુંતાજી આવી હાથ જોડીને ઊભા. એ દરરોજ શ્રી કૃષ્ણ કુંતાજીને પગે લાગે, કારણ કુંતાજી ભગવાનના ફૈબા થાય. પણ આજે કુંતાજી શ્રી કૃષ્ણને પગે લાગે અને ભગવાનને વંદન કરે. કુંતાજી ભગવાનની સ્તુતિ કરે. આવો આપણે પણ શ્લોકના માધ્યમથી ભગવાનની પ્રાર્થના કરી. નમસ્તે પુરુષન ત્વાધમીશ્વરન પ્રકૃતે પરમ અલક્ષ્ય સર્વભૂતાનામ તબહિરવસ્થિત. આવો આ શ્લોકનું ભાવાર્થ સમજી. કુંતાજી કહે, હે પ્રભુ, આજ દિન સુધી હું એમ જાણતી હતી, પણ આજે તમારી કૃપાથી મને તમારું જ્ઞાન થયું. તમે કોઈના પુત્ર નથી, તમે સર્વેના પિતા આદિ નારાયણ તે આપ છો. આપના ચરણોમાં હું વંદન કરું છું. તમારા ઉપકાર મને બહુ યાદ આવે છે. તમે અમને સુખી કર્યા, અમને કેવા કેવા દુઃખોમાંથી ઉગાર્યા. ભગવાનના ઉપકારનું સ્મરણ કુંતાજી કરે. કુંતાજી પ્રભુના ઉપકાર ભૂલ્યા નથી. કુંતાજી કહે, હે મારા નાથ, હું વિધવા થઈ, મારા બાળકો નાના હતા ત્યારે નાથ તમે જ અમારું રક્ષણ કર્યું. ખરેખર બહેનો ભાઈઓ, જીવ માત્ર ઉપર ભગવાન અનેક વાર કૃપા કરે, પણ જીવ એ બધાય ઉપકારને ભૂલી જાય. કુંતાજી ભગવાનના ઉપકાર ભૂલ્યા નથી અને અત્યારે અતિ સુખમાં મનુષ્ય દુઃખના દિવસો ભૂલી જાય. અરે આપણે અમુક બીમારીમાંથી બચીએ ત્યારે અમુક દવાથી સારું થયું અથવા તો અમુક ડોક્ટરોથી સારું થયું એમ આપણે કહીએ છીએ. ભગવાને સારું કર્યું એમ તો આપણે કહેતા જ નથી. એ વિચાર કરો, ડોક્ટરની દવા ઇન્જેક્શનમાં બચાવવાની શક્તિ હોય, ડોક્ટર બચાવી શકતા હોય, દવા બચાવી શકતી હોય, ઇન્જેક્શન બચાવી શકતા હોય, તો ડોક્ટરના ઘેરેથી કોઈ દી શમશાન યાત્રા નીકળે જ નહીં. પણ આપણે સૌ જોઈએ છીએ કે ડોક્ટરના પિતાને પણ મરવું પડે, અરે ડોક્ટરને ખુદને પણ મરણના ચરણે જવું પડે. માટે બહેનો ભાઈઓ, ભગવાનનો ઉપકાર માનો. કુંતાજી સ્તુતિ કરે છે કે જળ વિના નદી શોભતી નથી, પ્રાણ વગર શરીર શોભતું નથી, ચાંદલા વગર સૌભાગ્ય સ્ત્રી શોભતી નથી. તેમ હે શ્રી કૃષ્ણ, આપ વિના પાંડવો શોભે નહીં.
હે દ્વારિકાધીશ, આપને લીધે અમે સુખી છીએ. સંસારમાં વાસનાનું ઝેર વારંવાર વળગે. ભરી સભામાં દ્રૌપદીની દુશાસન સાડી ખેંચવા લાગ્યો ત્યારે હે ભગવાન, તમે જેને ઢાકો એને કોણ ઉઘાડી પાડી શકે? તમે જ એનું રક્ષણ કર્યું. ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા ત્યારે આપે જ ભીમને ઉગાડ્યો. કારાગૃહમાં આપે અમારી લાજ રાખી. હા, કુંતાજી બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણ પાસે દીન બનીને જે માગ્યું તેવું કોઈ માગ્યું નથી અને માગશો પણ નહીં. કેવું માગ્યું? સુખ ઉપર પથરા પડે, રામ હૃદયથી જાય, બલિહારી વો દુઃખ કી પલ પલ નામ રટા. કુંતાજી કહે, હે જગતના ગુરુ, અમારા જીવનમાં ડગલે અને પગલે હંમેશા વિપત્તિ અને દુઃખ આવતા રહે અને વિપત્તિમાં આપના દર્શન થયા કરે અને આપના દર્શન માત્રથી અમારા જન્મ મૃત્યુના ફેરા મટી જાય, ફેરા મટી જાય. ખરેખર બહેનો ભાઈઓ, યાદ રાખજો, દુઃખમાં માણસની ડાપણ સૂજે અને દુઃખમાં આજ જીવ, સ્ત્રી અને પુરુષ પ્રભુ પાસે જવાને માટે તડપે અને વિપત્તિમાં જ ભગવાનનું સ્મરણ થવા લાગે. હા, એનું ઉદાહરણ દો. કોઈ આપણો સગો સ્નેહી, આપણો ઘરનો વ્યક્તિ કોમોમાં વયો ગયો અને એ સમયે બહેનો ભાઈઓ આપણે સ્મરણ કરી ભગવાનની પ્રાર્થના કરીને આ પ્રાર્થના રેકોર્ડિંગ કર્યા જેવી હોય. અનજળનો ત્યાગ કરી નાખ્યો હોય કે જ્યારે આ ભાનમાં આવશે ને ત્યારે હું અનજળ ખાઈશ, આવી પ્રાર્થના કરતા હોય ત્યારે. કોણ? જ્યારે ભીહીમાં આવ્યા હોય ત્યારે આવી પ્રાર્થના રોજ થાય ને તો બહેનો ભાઈઓ માનવાનું કે ભક્તિનો રંગ સાચો લાગ્યો. એ વિપત્તિ એ ખરેખરી વિપત્તિ નથી અને સંપત્તિ એ ખરેખરી સંપત્તિ નથી. પણ ભગવાનનું નામ ભૂલાવા લાગે અને પ્રભુ કાયમ સ્મરણ થાય એ જ સાચી સંપત્તિ છે. મારા માથે વિપત્તિઓ આવે જેથી આપના ચરણોનો આશરો કરવાની ભાવના જાગે. અને બહેનો ભાઈઓ એક વાત કહું, 4 પ્રકારના મદમાં મનુષ્ય ભાન ભૂલે. પહેલું વિદ્યાનો મદ. હા, વિદ્યાનો મદ. ભણી જાય યુવા દીકરાઓ એટલે મા બાપ હામું કે એના વડીલો હામું બોલવા લાગે, આ વિદ્યાનો મદ છે. બીજું યુવાનીનો મદ. યુવાની આવે એટલે કોઈનું કાંઈ સાંભળે નહીં, હું કરું એ બરાબર છે. ત્રીજો ધનનો મદ. હા, અચાનક રૂપિયા આવ્યા હોય, આમ તો રોજ આપણી હારે બેઠો હોય અને પછી 4 વ્હીલ લઈને નીકળે, આપણે હાથ ઊંચો કરીને ઊંધું જોઈએ. ચોથો અધિકારનો મદ. કઈક પદ મળે સરકારની અંદર, આપણી યારે બેહવા વાળો હોય અને ક્યાંય આપણે ઈ સભામાં મળ્યો હોય ને આપણે હાથ ઊંચો કરી જાણે આપણે ઓળખતો ન હોય ને એવું વર્તન કરે. આ મદ અધિકારનો મદ છે. આ 4 પ્રકારના મદથી, અભિમાનથી મનુષ્ય ભગવાનને ભૂલી જાય છે. દાખલા તરીકે પોતાનું બાળક રડતું હોય તો એ પ્રોફેસર સાહેબને તાલી પાડતા શરમ નહીં આવે, પણ આને આ પ્રોફેસર સાહેબ કથામાં કે ક્યાંય કીર્તનમાં તાલી પાડશે નહીં, કારણ કે એનું ભણતર, એનું પદ એને તાલી પાડતા રોકે છે. આ અભિમાન છે. આ અભિમાન. કુંતાજીએ પ્રાર્થના કરી, ભગવાન કુંતાજીની પ્રાર્થના સાંભળી મહેલમાં પધારે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભગવાન બધુંય કરી શકે પણ એક ભગવાનથી નથી થતું. ભગવાન વૈષ્ણવોને નારાજ નથી કરતા. કુંતાજીનો ભાવ જાણી ભગવાન કુંતાજીના મહેલમાં પધાર્યા. અતિશય આનંદ છવાયો. અર્જુન આવીને માને કહે કે શ્રી કૃષ્ણ મારા સખા, મારા માટે તેઓ પાછા આવ્યા. કુંતાજી કહે મારી પ્રાર્થના સાંભળીને આવ્યા. ત્યારે સુભદ્રા કહે કે ના, હું રડતી હતી એટલે મારા માટે આવ્યા. દ્રૌપદી કહે કે ના, શ્રી કૃષ્ણની આંગળી કપાઈ ગઈ હતી અને મેં સાડી ફાડીને પાટો બાંધેલો એટલે શ્રી કૃષ્ણ મારા માટે આવ્યા છે.
પરંતુ બહેનો ભાઈઓ યાદ રાખજો, ભગવાન લૌકિક સંબંધને બહુ મહત્વ આપતા નથી. એ પરમાત્મા તો પ્રેમ સંબંધને જ માન આપે છે. કારણ આગળ આવે છે ભીષ્મ પિતામહની સ્તુતિ. એ પરમાત્મા સાથે પ્રેમ કરશો તો પરમાત્મા તમારા માટે જરૂર પાછા આવશે. ભીષ્મ પિતામહ તે વખતે મૃત્યુ શૈયા પર પડેલા, એમનું મરણ સુધારવા ભગવાન પાછા આવ્યા. એ મહાપુરુષોનું મરણ મંગળમય હોય. સંતોનો જન્મ તો બહેનો ભાઈઓ આપણા જેમ જ હોય, તેથી સંતોની જન્મ તિથિ ઉજવાતી નથી, પરંતુ સંતોનું મરણ મંગળમય પુણ્યમય હોય એટલે સંતોની મરણ તિથિ ઉજવાય છે. ભીષ્મ પિતામહનું મરણ જોવા માટે ઋષિ મુનિઓ આવ્યા છે. ભીષ્મ પિતામહ કાળને આધીન થયા નથી, પણ શ્રી કૃષ્ણને આધીન છે. ઉત્તરાયણમાં મરવાનું નક્કી કર્યું. શ્રી કૃષ્ણએ આપેલ વચન મુજબ મરણ વખતે ભગવાન હાજર થઈ જાય. કારણ ભીષ્મ પિતાએ ભગવાનને વચનથી બાંધ્યા હતા. ક્યારે? એ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલતું હતું અને ભીષ્મ પિતામહ કાંઈ લડતા નહોતા. ત્યારે દુર્યોધન કડવા વેણ બોલે છે કે દાદા, તમે યુદ્ધમાં આવીને લડી ન શકતા હોય તો ઘરે બેસતા હોય તો અહીં આવીને શું કામ ગર્દી કરો છો? ત્યારે ભીષ્મ પિતામહ દુર્યોધનને કહે, દુર્યોધન, તારી વાત સાચી છે, પણ રાતના 12 વાગે હું ધ્યાનમાં બેસું ત્યારે તારી રાણીને મારા આશીર્વાદ લેવા મોકલજે. હું તારી રાણીને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપીશ. હવે આમ ભીષ્મ પિતામહને બોલવું અને તે વખતે મારા શ્રી કૃષ્ણ ભગવાને સાંભળ્યું. શ્રી કૃષ્ણ વિચાર કરે કે જો દાદા દુર્યોધનની રાણીને આશીર્વાદ આપશે તો દાદાનો આશીર્વાદ સત્ય કરવા દુર્યોધનને જીવતો રાખવો પડશે. આ યુક્તિથી કામ લેવું પડશે. રાતના 12 વાગ્યા છે. દુર્યોધનની રાણી ભાનુમતી ભીષ્મ પિતામહના આશીર્વાદ લેવા જાય એ સમયે શ્રી કૃષ્ણ ત્યાં આડા ઉભા રહે છે અને કહે છે કે દાદાજી તો રોજ ધ્યાનમાં બેસે છે, આજે જ દાદાજીના આશીર્વાદ લેવા જવાની શું જરૂર છે? ગમે ત્યારે તમે જઈ શકો છો. પછી ભાનુમતી ગઈ નહીં. એ જ સમયે મારા શ્રી કૃષ્ણએ દ્રૌપદીને જગાડી અને ભીષ્મ પિતામહ પાસે મોકલે છે. હા બહેનો ભાઈઓ, ભીષ્મ કોણ છે ખબર તમને? મને પાંડવના દર્શન કર્યા, દ્રૌપદીના દર્શન કરાવ્યા, ઉત્તરાના દર્શન કરાવ્યા. હવે ભીષ્મના દર્શન કરાવું છું આધ્યાત્મિક રીતે. હા યાદ રાખજો બહેનો ભાઈઓ, ભીષ્મ એટલે ભયંકર માણસનું મન છે. મારું તમારું મન એ ભીષ્મ છે. એ સૌથી ભયંકર છે. એ મનરૂપી ભીષ્મ પિતામહને અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ બાણો મારીને અર્જુન સ્વરૂપ એને મારે છે. આપણું મન દિવસમાં અનેક પ્રકારના વિચાર કરે, ઓલું કરું, આ કરું, ફલાણું કરું, ઢીકડું કરું, પૂછડું કરું. ત્યારે આત્મા સમજાવે છે, આત્મા અને મન બહેનો ભાઈઓ રાત્રે લડતા હોય છે. આત્મા મન લડતા હોય છે. એટલે ભીષ્મ છે એ મારું તમારું મન છે. યાદ રાખજો, જીવન સંગ્રામમાં આપણે લડવાનું છે અને જો આ લડાઈથી આપણે જીતી જશું, કામ, ક્રોધ, મોહ, ઈર્ષા, નિંદા, આને જીતવાના છે. આપણી અંદર આપણા દુશ્મનો બેઠા છે. પછી આજે શ્રી કૃષ્ણ દ્રૌપદીના સેવક તરીકે આવ્યા અને શ્રી કૃષ્ણ બહાર ઉભા. દ્રૌપદી અંદર જાય અને ભીષ્મ પિતામહને પ્રણામ કરીને ભીષ્મ પિતામહ તેને ભાનુમતી માની અખંડ સૌભાગ્યવતીના ભાવના આશીર્વાદ આપે. ત્યારે દ્રૌપદી કહે કે દાદાજી આપનો આશીર્વાદ સત્ય થાય. અને ભીષ્મ જોવે કે પાંડવ પત્ની દ્રૌપદી 2 હાથ જોડીને ઊભી. ત્યારે ભીષ્મ પિતામહ કહે, બેટી તને મારા આશીર્વાદ તો ફળશે. મેં પાંડવોને મારવાની પ્રતિજ્ઞા કરેલી, તે આવેશમાં આવેલી, પણ કા પાંડવોને મારીશ અથવા હું મરીશ, એટલે પ્રતિજ્ઞા ભંગ થયો ગણાય નહીં. પણ બેટી મને એ તું કહે
કે તને શ્રી કૃષ્ણએ આયા મોકલી છે. ભીષ્મ પિતામહ સમજી ગયા કે શ્રી કૃષ્ણનું જ આ કામ હોય. ભીષ્મ પિતામહ દોડતા દોડતા દરવાજા પર આવી અને શ્રી કૃષ્ણને વંદન કરે, હે પ્રભુ, આજે હું તમારું ધ્યાન કરું છું, પણ અંતકાળે તમારું ધ્યાન રહેશે નહીં. તે વખતે મારી લાજ રાખવા, મારું મરણ સુધારવા પધારજો. તે વખતે બહેનો ભાઈઓ શ્રી કૃષ્ણ વચન આપે કે હું જરૂર આવીશ. પોતે આપેલું વચન સત્ય કરવા ભગવાન બહેનો ભાઈઓ પાછા આવે છે અને પછી ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. આવો આપણી પણ સ્તુતિ કરી, એવી સ્તુતિ કરી, હે પરમાત્મા, ભીષ્મના મરણ વખતે તો તમે સાક્ષાત હાજરા હજુર હતા. હે ભગવાન, અમારા મરણ વખતે તમતારે તમે રૂબરૂ ન આવો તો હાલશે, પણ હે પરમાત્મા, અમારાથી એવા કર્મ ન થાય કે અમારા મર્યા પછી જગતના લોકો એમ કહે કે બહુ સારું થયું, આ ધરતી ઉપરથી ભાર ઓછો થયો. એવા કર્મ અમારાથી ન થાય. હા, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ રે. બોલો. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ રે, એવું માંગુ રે, એવું યાદ રાખજો બહેનો ભાઈઓ, મનુષ્યના જીવનની છેલ્લી કસોટી મરણ છે અને જેનું મરણ સુધરે તેનું જીવન સુધરે. અને મરણ ત્યારે જ સુધરે જ્યારે જીવનની દરેક સેકન્ડે સેકન્ડે ઈશ્વરનો સ્મરણ કર્યું હોય અને સારા વિચાર કર્યા હોય. કણનો અને ક્ષણનો જે દુરુપયોગ કરે તે મનુષ્ય નથી કહેવાતો, તે દારિદ્ર થાય છે. ક્ષણનો દુરુપયોગ ન કરો. જેનું જીવન બગડે તેની પ્રતિપળ પણ બગડે. જે પરમાત્માનું સ્મરણ કરે એનું જીવન સુધરે. સંતોના જન્મ સાધારણ હોતા નથી, છતાંય તેનું મૃત્યુ બહેનો ભાઈઓ મંગળમય હોય. હા, માટે સેકન્ડનો પણ વિચાર કરજો. હા, સેકન્ડે સેકન્ડે ભગવાનનું નામ લ્યો, સારા કર્મ કરો. ભીષ્મ પિતામહનું મરણ સુધારવા પ્રભુ આવ્યા અને જેનું આખું જીવન જેની પાછળ જશે ને એ જ અંતકાળે એને યાદ આવે. હવે દાદાના મરણથી ભીષ્મ પિતામહને દુઃખ તો યુધિષ્ઠિરને દુઃખ તો થયું, પરંતુ ભીષ્મ પિતામહને મોક્ષ ગતિ મળી, તેથી યુધિષ્ઠિરને આનંદ થયો. યુધિષ્ઠિર ધર્મરાજા પછી ગાદી ઉપર બિરાજે. યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા. યુધિષ્ઠિરના રાજ્યમાં દુષ્કાળ નથી, અતિવૃષ્ટિ નથી, અતિવૃષ્ટિ નથી. તેના પવિત્ર રાજ્યમાં કોઈ મૂરખ નથી, કોઈ રોગી નથી, કોઈ દુઃખી નથી. શું કામ? આવો એનું દર્શન કરાવું. યાદ રાખજો બહેનો ભાઈઓ, ધર્મની મર્યાદાનું સ્ત્રી અને પુરુષ પાલન કરે એને કોઈ દિવસ રોગ થાય નહીં. કારણ ભોગ વાસના જન્મ મરણથી આપણા મનમાં રમતી આવી, આનો ત્યાગ આપણે જલ્દીથી કરી શકતા નથી. પરંતુ વિવેક બુદ્ધિથી ભોગ ભોગવવામાં આવે તો અંતકાળ સુધી, મરણ સુધી આપણી ઇન્દ્રિયો સાવધાન રહે અને ધર્મની મર્યાદામાં રહી મનુષ્ય અર્થ કામ ભોગવે તો દુઃખી થાય નહીં. સદાચાર અને સંયમને જો તમે તમારા જીવનમાં નહીં વધારો ને તો તમારી સંપત્તિ પણ તમને આનંદ નહીં આપે, તમારી જ સંપત્તિ તમને દુઃખ આપશે. ઉદાહરણ આપું, તમે બાર ગામ ગયા હોય, ફોર વ્હીલ હોય અને અંતરિયાળ પાણી ખલાસ થઈ ગયું હોય પીવાનું, અને
તમારું ગળું સુકાતું હોય, આપણે પાણી 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 કરે, એમાં અચાનક પાણીનું પરબ આવે, એટલે આપણી હારે જે હોય, જો પાણીનું પરબ છે, જાઓ જટ પી લો. ત્યારે આપણે શું કહીએ, અરે આ નાઈનનું પાણી મને ગળે એમ નહીં ઉતરે, હું તો ફિલ્ટર વાળું પાણી પીઉં છું. આપણી સંપત્તિ આપને દુઃખ આપે. હું ફિલ્ટરનો વિરોધી નથી, પણ ફિલ્ટરનું જલ આપને કેટલું નુકસાન કરે છે બહેનો ભાઈઓ. હા, કારણ કે જલની અંદર પરમાત્માએ એવા જીવ શક્તિ રાખી છે કે આપને શક્તિ આપે છે, પણ ફિલ્ટરમાં એ જલને તમે નાખો એટલે એ ફિલ્ટર એ જીવોનો નાશ કરે છે. અને અત્યારની યુવા પેઢી એમ કે મારી કડ દુખે, મારા ગોઠણ દુખે, હું બહુ હાલી ન શકું. એનું કારણ એ છે કે તમારી આ ફિલ્ટર પાણીથી તમને નુકસાન થાય છે. પીવો, ફિલ્ટરનું પાણી પીવો, ના નથી, પણ 75% પાણી નેચરલ હોવું જોઈએ અને 25% ફિલ્ટરનું પાણી રાખો. આવી રીતે ઉપયોગ કરો. આ ઉનાળો આવ્યો છે બરાબર, હવે આપણે એવી આદત હોય કે એસી વગર ઊંઘ ન આવે, અને તે દી કાપનો લાઇટનો કાપ હોય ત્યારે જ્યાં સુધી લાઇટ ન આવે ત્યાં સુધી આપણે જાગવું પડે. હું એસીનો વિરોધી નથી, પણ એસી આપણા દેહની અંદર કેટલું નુકસાન કરે છે એનું કહું છું કે એસી છે એ માણસને બીમાર કરે છે. તમારી અંદર જે પરસેવો છે એ તમારા શરીરનો બગાડ છે. એ એસી અને બહાર નથી નીકળવા દેતો, એ પરસેવાને અંદર ને અંદર મેલ અંદર રહેશે, એટલે તમે બીમાર પડો છો. આ શરીરની અંદર થોડું પરિશ્રમ રાખો, શરીરને થોડોક કષ્ટ આપો, પરસેવો વળશે ને બહેનો ભાઈઓ તો આપણા રોગો દૂર થશે. રહ્યો એસીમાં માપે રહ્યો, કાંઈક બીમાર હોય તો રહ્યો. અને એસીમાં અતિ રહેતો હોય ને એ પછી આવા તડકામાં બહાર આવે ને એટલે તરત એનું માથું પકડે. શું કામ? એના પરસેવા અંદર ગયા હોય ને એના કારણે. માપે એસીનો ઉપયોગ કરો. આપણે પેલા કેવી સુંદર કસરત કરવાની સગવડ હતી, કપડાં ધોવાની. હા, કપડાં એની શેરીમાં ધોતા હોય, પણ એ ધોકા બાયમાણા એવી રીતે પછાડતા હોય ને કે ત્રીજી શેરીમાં એ ધોકાનો અવાજ આવે, કારણ સાસુમાની દાજી કપડા ઉપર જાતી. હા, એ બુસ્કોટનું બટન હોય ને સાસુમાનું દાંત સમજીને તોડી નાખે. કેવી આખા શરીરની કસરત થઈ જતી. હવે ઘરમાં વોશિંગ મશીન લાવ્યા. હું વોશિંગ મશીનનો વિરોધી નથી, પણ વોશિંગ મશીન આપણા દેશને અનુકૂળ નથી. કારણ કે પ્રદેશમાં જે દીકરીઓ છે, બહેનો છે, એ 8:30 તો ફેક્ટરીએ કામે વહી ગઈ હોય, અને આપણે દેખાદેખી પાડોશી લાવે એટલે તરત ઘરવાળી કહે કે આપણે લેવું છે, સગવડ ન હોય તો હપ્તે લઈ લે. વોશિંગ મશીન રાખો, ના નથી. ઘરમાં કોઈ કામ કરી શકે એમ ન હોય, કાંઈક પ્રસંગ હોય તેથી એનો ઉપયોગ કરો, રોજ એનો ઉપયોગ ન કરો. તમારું શરીર તમે હાથે કરીને બગાડો છો. અને હાથેથી જે કપડાં ધોવાય એ વોશિંગ મશીનમાં નથી ધોવાતા, કારણ કે તમે જે લિક્વિડ રાખો છો એ લિક્વિડ અમુક ટકા એની અંદર રહી જાય છે, અને એ તમારા ચામડીમાં ઉતરે છે, ને પછી તમને ચામડીનો એલર્જી રોગ થાય છે. કેવી સુંદર મજાના આપણે લાદીમાં પોતા કરતા વાકા વાકા, હવે અત્યારે 2.5 ફૂટનું પોતું લઈ આવ્યા છે, આમ કરે. આ કેટલું આપને નુકસાન છે. એ ઘરની કસરત બધી છોડી અને ખાઈ પીને રાત્રે પાછા વોકિંગ કરવા નીકળે. આ બધું આપની બહેનો ભાઈઓ ઘર બેઠા કસરત છે કરો ને. મોબાઈલનો સાવધાનીથી ઉપયોગ કરો. એક વાત કહું, સાંભળો. એક ઘરે 5 જણા અને મોબાઈલ ચાર્જિંગમાં પડેલો, બધાને ઊંઘ આવે એટલે પિતાએ એના છોકરાને કીધું, જાય ઓલું મોબાઈલ ચાર્જિંગમાં ઉતાર લે, બંધ કરી દે. એ કે ભાઈ મને ઊંઘ આવે, હું નહીં. એ પિતાએ એની પત્નીને કીધું, જાતો ભાઈ તું. એ કે મને ઊંઘ આવે છે. છોકરીને કીધું, એ કે મને ઊંઘ આવે. કાકાને કીધું મને ઊંઘ આવે.
આમ બધાને ઊંઘ આવે ને આળસની હિસાબે બધા સૂઈ ગયા. મોબાઈલ ચાર્જિંગમાં હતો અને આખી રાત બહેનો ભાઈઓ મોબાઈલ રહ્યો અને રાત્રે 3 સાડા 3 મોબાઈલની બેટરી ફાટી અને આખું ઘર આગ લાગી. આ દોષ આપણો છે. આળસ આપને મળે છે. આળસ આપને કપડાં ધોવા નથી દેતી. આળસ આપને પોતા કરવા નથી દેતું. શરીરમાંથી આળસ કાઢો. શુદ્ધજી સાવધાન કરે છે. સંયમને નહીં વધારો તો સંપત્તિ પણ તમને આનંદ નહીં આપે. આપણા મનને એકદમ સંકલ્પ રહિત કરવું બહુ મુશ્કેલ છે. માટે પવિત્ર સંકલ્પ કરો. પરમાત્માના ચરણોનો દ્રઢ આશરો કરશો તો મન શાંત થશે. સદાચાર અને સંયમ નિયમ જીવનમાં વધારો. એની સાથે સંપત્તિ પણ તમને આનંદ અને ઉલ્લાસ લાવશે. પછી ધર્મરાજા પવિત્ર રાજ્ય કરવા લાગ્યા છે. યુધિષ્ઠિરને ગાદીએ બેસાડી શ્રી કૃષ્ણ દ્વારકા વધારે. પણ એ કથા આપણે બપોર પછી દર્શન કરશું. અત્યારે કથાનો વિરામનો ટાઈમ થઈ ગયો છે. કેટલા 12 વાગ્યા ભાઈ? હે 2 મિનિટ આપણે હરિકીર્તન કરી પછી કથાને વિરામ આપીએ. ભજન ભલી તલવાર રાધે રાધે ગોવિંદા. બોલો ભજન ભલી તલવાર રાધે રાધે ગોવિંદા. નરસિંહ ભજિયા રાધે ગોવિંદા. મંડલી કે હાથો માર રાધે રાધે ગોવિંદા. પરેશ નું ભજન ભલી તલવાર રાધે રાધે ગોવિંદા. મીરાબાઈ ભજિયા રાધે ગોવિંદા. રાણાજીએ અરે રાણાજીએ હાથો માર રાધે રાધે ગોવિંદા. ભજન ભલી તલવાર રાધે રાધે ગોવિંદા. વિભીષણે ભજિયા સીતા રે રામને. બોલો એ રાવણે ખાધો માર રાધે રાધે ગોવિંદા. દ્રૌપદી ભજિયા રાધે ગોવિંદા. દુશાસની ખાધો માર રાધે રાધે ગોવિંદા. પાંડવોએ ભજિયા રાધે
ધન્ય ખાધો માર રાધે રાધે ગોવિંદા ભજન ભલી તલવાર રાધે રાધે ગોવિંદા રાધે રે શિડના બહેનો એ ભજિયા રાધે ગોવિંદા બોલો રાધે રે શિડના ભાઈઓ એ ભજિયા રાધે ગોવિંદા કોણે માર ખાધો કળિયુગે એ કામ ક્રોધે એ નિંદા સ્વાર્થે એ અભિમાને ખાધો માર રાધે રાધે ગોવિંદા રાધે રાધે ગોવિંદા રાધે રાધે ગોવિંદા રાધે રાધે ગોવિંદા રાધે રાધે પ્રેમથી બધાય બે હાથ ઊંચા કરજો હરે રામ